વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે। ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની મોટી બદલીની માહિતી સામે આવી છે। જણાવી દઉં કે જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા છે નવા કલેક્ટર। પીબી પંડ્યા જામનગરના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે જીએચ સોલંકીને સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, તો રવિન્દ્ર ખટાલે ગાંધીનગરના નવા કલેક્ટર બન્યા છે। સામાન્ય વહીવટ વિભાગે રાજ્યપાલના હુકમથી જાહેર કર્યો છે આદેશ। જી હા, બિલકુલ મહત્વપૂર્ણ આ ખબર અત્યારે સામે આવી છે। ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની મોટી બદલીના સમાચાર જે છે સામે આવ્યા છે। તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગ, ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની મોટી બદલીના જે સમાચાર સામે આવ્યા છે, શું કહેવું છે આપનું? તમારે જણાવી દઈએ કે વિધાનસભા સત્રનું ગઈકાલે વિધાનસભા સત્ર પૂરું થયું ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે। જિલ્લામાં 3 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે, તો કેટલાક અધિકારીઓ 31 માર્ચે નિવૃત્ત થવાના હતા, તેને એડવાન્સની અંદર જે જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। હવે તમે જે વાત કરીએ કે અમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બતાવતા પંડ્યા સર, પીબી પંડ્યા સર, તેઓ આઈએએસ છે, તે જામનગરના નવા કલેક્ટર બનશે અને તેઓ કેબી ઠાકર જે નિવૃત્ત થવા 31 માર્ચે તેમની સ્થાન ગ્રહણ કરવાના છે। તેમની જગ્યા પર પોતાની કારકિર્દી આગળ કરશે। ત્યાર પછી જે નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે કમિશનર તરીકે જે ફરજ બતાવતા જીએચ સોલંકી, તેમને સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમની જવાબદારી હાલમાં વધારે જવાબદારી પીએસઆઈની સંભાળી રહ્યા હતા, તેમને આ જોબમાંથી રિલીવ કરી અને નવા કલેક્ટર તેઓ સંભાળશે। અને મહત્વના સમાચાર છે, ગાંધીનગર ખાતે જે રવિન્દ્ર ખાતર કલેક્ટર છે, તેમની જગ્યા મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપતા રવિન્દ્ર ખાતેરને નિમણૂક કરે છે, કારણ કે જે એન વાઘે સાહેબ છે તેમને વધારાની જવાબદારી આપી હતી। હવે આમ જિલ્લામાં 3 ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 3 અધિકારીઓ આઈએએસની મહત્વની જગ્યાએ સ્થાન પામશે અને તો જણાવી દઈએ કે વિધાનસભા સત્ર પૂરું થતાની સાથે આ બદલીનો હુકમ કરવામાં આવ્યો છે। બિલકુલથી ઉમંગ, જે આ બદલી કરવામાં આવી છે, આ બદલી અને નિયુક્તિઓથી રાજ્યના વહીવટમાં નવી દિશા અને ગતિ આવવાની અપેક્ષા છે કે કેમ, શું લાગી રહ્યું છે? તો તમે જણાવી દઉં કે કોઈ પણ જ્યાં મહત્વના 3 જે જિલ્લાઓ હતા તેની અંદર જો કલેક્ટર જો ચાર્જમાં હોય અથવા તો રિટાયર થવાનો હોય તો જગ્યા જો જે વિસ્તાર છે 3 તેમનું કારણ જામનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, તેમનું કારણ બધે ગાંધીનગર મહાનગરપાલિકા છે અને ગુજરાત રાજ્યનું પાટનગર છે, તેમાં કાયમી કલેક્ટર જોઈએ જેથી વહીવટી સરળતા રહે। જામનગર બી મહાનગરપાલિકા છે, આટલી મોટી મહાનગરપાલિકા વિસ્તાર હોય અને તેમનો વિસ્તાર ખૂબ જ મોટો હોય તો સ્વાભાવિક છે કે ત્યાં વહીવટી પ્રક્રિયા સરળ થઈ રહે અને એના માટે કાયમી કોઈ પણ અધિકારી નિમણૂક કરવાની હોય છે। સરકારના આ ઝડપી નિર્ણયથી જે ગુજરાત રાજ્યની પ્રજા છે અને ખાસ કરીને જે તે વિસ્તાર રહેવાસી જામનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર જે રહેવાસીઓ છે તેમની જે ફાઇલો હોય અથવા તો જે વહીવટી કાર્ય હોય તે વધુ સરળ બને, તેના માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી ઉમંગ, માહિતી બદલ આભાર। રાજ્યમાં 3 આઈએએસ અધિકારીઓની બદલીના સમાચાર। જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા છે નવા કલેક્ટર। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જે છે જાહેર કરી દેવાયા છે। રાજ્યના 3 મહત્વના જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક સાથે આઈએએસ અધિકારીઓની બદલી જે છે કરવામાં આવી છે। પીબી પંડ્યા બન્યા છે જામનગરના કલેક્ટર, તો સુરેન્દ્રનગરમાં જીએચ સોલંકીનું ટ્રાન્સફર થયું છે। આ સાથે જ ગાંધીનગરમાં રવિન્દ્ર ખાતલે કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે।